हेलो फ्रेंड, गुड मॉर्निंग। केम छो બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે છે 1/1/2025 એટલે નવું વર્ષ. તો આપણે તમને બધાને હેપી ન્યુ યર. અને હવે રિધિબેન અહીંયા રમે છે. હેપી ન્યુ યર. હા, અને સાથે સાથે આજે બીચ છે એટલે બધા જે માતાજી જવાવાળા હશે તે આપણો મેળો હશે તેઓ પણ જવાવાળા છે, પણ આપણે જવાનું નથી. અને અમારા અહીંયા રાજુભાઈ આવ્યા છે, એ પણ દર્શન કરવા જોઈ. હેપી ન્યુ યર. સારું, ત્યારે બન્યા રહો બ્લોગમાં. તો વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ. અને અત્યારમાં વાગ્યા છે સવારના 5. અને આજે અમે વહેલા જાગવાનું કારણ શું ખબર છે? કે પોલીસના કોન્સ્ટેબલના આપણે છે ને કોલ લેટર આવી ગયા છે. એટલે કોલ લેટર આવે એટલે તારીખ આવી ગઈ છે. એટલે આપણે આજ પહેલી વાર ફોર્મ ભરાવતા અને પહેલી વાર રનિંગ કરવા માટે જઈએ છીએ. અને હવે રમેશભાઈ આવી ગયા છે. બરોબર ને? હું એને થોડુંક 13 તારીખ છે અને આપણે છે ને આપણે પછી કહીએ કોલ લેટર આવે ને હાથમાં પછી, બરોબર ને? આજ કોલ લેટર આપણે કઢાઈ લઈશું. તો હવે રોડ ઉપર દોડવાનું ચાલુ કરી દઈએ, બરોબર ને? તો ફાઇનલી અમે દોડી લીધું. આજ પહેલો દિવસ હતો એટલે અમે ઘણું નથી દોડ્યા, નહીં રમેશભાઈ? 3 કિલોમીટર જેવું દોડ્યા, કારણ કે હોયલા પોકી ગયા કો. અને હે ને અમે દોડવા માટે ચપ્પલ પહેરાવી, બૂટ નહીં પહેરે, કેમ કે આપણને લાગેલું છે પગે અને બૂટ પહેરાતા નહીં. એટલે રમેશભાઈ તો ટણ થઈને આવ્યા હતા બૂટ પહેરી, બરાબર ને? આજ પાસ જ કરી દેવાનું હતું ગ્રાઉન્ડ. એટલે સારું, ત્યારે બન્યા વ્લોગમાં. તો દોડીને આવ્યા પછી છે ને અમે થોડી વાર ઊંઘી ગયા હતા અને ઉઠ્યા ચલા વાગ્યા 9:30. ને હવે નાહી લીધું ને હવે જવાનું છે આપણે સકડો લઈને. અને અમારે આવ્યા છે કિંજલબેન અને અહીંયા શાક બનાવવાનું ચાલુ છે. સારું, ત્યારે બન્યા વ્લોગમાં. હા, તો સકડો ચલાવીને આપણે આવી ગયા ઘરે. અને ઘરે કોઈ છે નહીં, લગભગ બધા ગયા છે ખેતરમાં સાર લેવા માટે. અને આપણે લગભગ થોડી વારમાં જવાનું થાય લેવા માટે, બરાબર ને? તો 15-20 મિનિટ છે આપણે જો. ત્યાં સુધી આપણે છે ને થોડી વાર પબજી રમી લઈએ. તો આપણે આવી ગયા ખેતરની અંદર લેબડો લેવા માટે. ભરાય છે. અને આ છે અમારે આનંદ. હવે તાજ તો આપણે હવે લેબડો લઈને ઘરે જવાનું છે, બરાબર ને? લાઇટની વ્યવસ્થા છે. તો અમે બધા હવે જઈ રહ્યા છે સાંજે રનિંગ કરવા માટે. તો આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છે અને આ અમારા બધા સાથીદારો આવી ગયા. સવારમાં અમે એમ કે દોડ્યા હતા, રોડ ઉપર દોડ્યા હતા ને, ત્યારે સાંજે હવે અમે આ ગ્રાઉન્ડ ઉપર ઓટો મારવા માટે એટલે બેઠા. અને કોલ લેટર હવે આવી ગયા, બરોબર ને? આપણા હાથમાં કોલ લેટર આવે ને ત્યારે હું તમને કહું કે મારા નંબર ક્યાં જગ્યાએ આવે છે. તો ફાઇનલી અમારી રનિંગ 5 કિલોમીટરની કમ્પ્લીટ થઈ ગઈ છે, બરોબર ને? સમથિંગ 20 ઉપર થઈ જાય, 20 મિનિટ ઉપર 25ની અંદર એટલામાં થઈ જાય. બધા લોકો અમે એક્સરસાઇઝ કરે છે, બરોબર? અને હવે થોડી વાર ઘરે નીકળી. ભારે એક્સરસાઇઝ ચાલુ છે અમારા રમેશભાઈ કરે, કારણ કે એમને પહેલી દોડ છે 13 તારીખે. એટલે અને કોણ કરા? અમારે કોચ છે વિનુભાઈ, બરોબર ને? આ બધા થાજી બેઠા હતી. નરેશભાઈ હલા ઓમ જો એ સમાજ. તો આપણે ફાઇનલી ગ્રાઉન્ડમાં દોડીને આવી ગયા ઘરે. અને અત્યારે વાગ્યા છે 9:15. અને લાગ્યો છે થાક. શરીર એટલું દુખે ને આજ, કારણ કે છે ને પહેલી વાર દોડ્યા. સવારમાં દોડ્યા, હા, 2-3 કિલોમીટર સવારમાં દોડ્યા. અને અત્યારે સાંજે પણ 4 કિલોમીટર જેવા દોડ્યા. એટલે છે ને આખું શરીર દુખે, પગ દુખે. અને હવે હાથ પગ ધોવાનું ઈચ્છા નહીં અત્યારે. અને હજુ જમવાનું બાકી પાછું, એટલે જમી લઈએ અને મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. તો આજના વિડીયોમાં તો આટલું જ, બરોબર ને? તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.